રાજકોટમાં બધા ટીચરો આશા વર્કરના જામનગરથી આવેલા પુસ્તકો બધી જ આશા વર્કર આજે બે કારણોને આવવાનું થયું. મારે બહુ થોડા દિવસ કીધું અને આજે આવી જ જાઓ બોલવાને પણ સક્ષમ નહોતી. યુનિયન થયું 2014થી કામગીરી આપણે યુનિયને કરી અને સતત આંદોલનો કર્યા. એના પરિણામ સ્વરૂપે 2014માં જે સ્થિતિ હતી એની ચર્ચા આવી. ઘણા બધા સવાલો પહેલાં થતા હતા. યુનિયન નહોતું ખાવા માટે સક્ષમ બન્યા છે અને કોઈ પણ કારણ હોય તો એક જ કારણ મને ઘણા બધા પૂછે છે. ત્યારે મને પૂછે છે મને જવાબ આપું શું મળ્યું તો મળ્યું તો ઇન્સેન્ટિવ વધારો મળે એ બધું બરાબર. 22માં લડીને ત્યારે હું જવાબ આપું છું કે આ યુનિયન થકી શું મળ્યું. તો યુનિયન તરીકે કહું છું કે મારી આશા વર્કર પહેલાં બોલતા પણ નહોતા શીખ્યા, અવાજ ઉઠાવતા નહોતા શીખ્યા. 2005થી પ્રોજેક્ટ હાલે છે પરંતુ મૂંગે મોએ જુલમ સહન કરતા હતા બદલે અવાજ ઉઠાવતા થયા, રેલી કાઢતા થયા અને એક મજબૂત તાકાત આપણે ઊભી કરવાનો પ્રયત્ન. યુનિયન શેના માટે છે? એમણે પણ સરકારને ભલામણ કરી કે આશા વર્કરની સર્વિસ કન્ડિશન એટલે નોકરીની શરતોમાં મોટા પાયે સુધારો કરવાનો સમય પાકી ગયો છે. કોણે કીધું? પહેલાં તો આપણે કહેતા હતા, આપણે માગતા હતા. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે તમને વોટ્સઅપ ગ્રુપમાં મૂક્યું છે, વાત હિન્દીમાં 4 પાના. તો રાષ્ટ્રીય કક્ષાએ પણ આપણો અવાજ આપણા યુનિયન મારફત મજબૂત બનેલો છે અને આપણું યુનિયન એ માત્ર એક જિલ્લાની રજૂઆતો કરે છે અને કરવાનું ચાલુ રાખે. પણ શરત શું છે? જ્યાં સુધી